અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના બકરાણા ગામમાં ભારે વરસાદ અને કેનાલમાંથી આવેલા પાણીના વધેલા પ્રવાહને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। ગામનો મુખ્ય બંધ ઓવરફ્લો થતાં તળાવમાં મોટું ગાબડું પડ્યું હતું, જેના કારણે પાણી બેકાબૂ બની નીચાણવાળા દેવીપૂજક વાસમાં ઘૂસી ગયું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। અધિકારીઓ પરિસ્થિતિનો તાગ મેળવી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી। હાલમાં કોઈ મકાનોમાં ઘરમાં પાણી ભરાઈ એના કોઈ તંત્ર દ્વારા કોઈ આવવામાં વરસાદ બંધ તો આ તલાવ અત્યારે તલાવનું કામ થઈ રહ્યું છે અને તલાવમાં પાણીથી થઈ રહ્યું છે, તો અહીંના જે સ્થાનિક મકાનોમાં પાણી ક્યાં વાસમાં પાણી ભરી દેવાય। અહીં પરિસ્થિતિ બહુ ખરાબ છે। પાણી ઘરમાં કરી ગયા। ક્યારે ગરી ગયા ઘરમાં? શું કારણ છે કે પાણી ઘરમાં આવે ઘરમાં? આ વરસાદના કારણે તલાવ તૂટ્યું, એનું પાણી તલાઈ તૂટ્યું, બંધ તૂટ્યો, આમાં થોડું ઓછું થયું તો અહીં કોઈ તંત્ર દ્વારા કોઈ મામલતદાર દ્વારા કોઈ રજૂઆત કે તમે કર્યા પછી અહીં કોઈ આવ્યા છે ખરા? બીજા તો કોઈ આવ્યા નથી। કોણ આવ્યું છે તમે અધિકારી કોઈ? અધિકારી તો કોઈ નહીં, કોઈ સહાય કોઈ કરવામાં આવ્યું છે? ના। ગામ તૂટવાથી ખૂબ પાણીનો પ્રવાહ આવવાથી રસ્તાઓ તૂટી ગયા છે। બકરાના ગામમાં દેવીપૂજક વાસમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે અને રોડ ઉપર ઠેર ઠેર પાણી છે। તો અહીં કોઈ તંત્ર દ્વારા કોઈ અહીં સહાય કે કોઈ અહીં પાણી હજુ કોઈ આવ્યું નહીં તંત્ર સહાય કરવા માટે જોવા મળે। તો આ તલાવ તૂટ્યું છે, તો તલાવનું પાણી ક્યાં જાય? આ તળાવનું પાણી આમ વાસણ ગામમાં જાય છે। અહીંના રોડ ઉપરથી ને ગામમાં બકરાના ગામે ફરી વળ્યું છે દેવીપૂજક વાસમાં બધે।